ઈડીના સમન્સ પર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે। આ અંગે આજે કોર્ટમાં લાંબી સુનાવણી થઈ હતી, જેમાં કેજરીવાલને કોર્ટ દ્વારા ધરપકડમાંથી રાહત આપવામાં આવી નથી। દિલ્હી હાઈકોર્ટે ઈડી દ્વારા કડક પગલાં લેવા અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો। મુખ્યમંત્રીની અરજી પર ઈડીને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી કોર્ટમાં નવી અરજી દાખલ કરીને માંગ કરી છે કે તેમની સામે કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે। આ અરજી પર આજે ગુરુવારે જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની ખંડપીઠે સુનાવણી કરી હતી। દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ઝટકો આપતા ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવાના મામલે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો। સાથે જ દિલ્હીના સીએમની અરજી પર તપાસ એજન્સીને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।